रिकॉर्डिंग क्यों चालू किया है बबुआ? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપનું સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો, જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી મને હાય હેલો લખી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. 8:15 થઈ ગઈ છે. આજે 5:15 જે ક્લાસ લેવાનો હતો એમાં બન્યું એવું કે 5:15 અહીંયા થોડો કાપ હતો. રેડી? પાર્ટ 1 ચેપ્ટર નંબર 3 પાઘડી. ઓકે, પાઘડી. રાઈટ? ઓકે. 5:15 જે ક્લાસ હતો એ 5:15 ક્લાસ પાવર કટ હતો. તો એમ થયું કે સાહેબ પાવર કટ છે તો 8:15 આપણે લઈ લઈએ. એટલે 8:15 લઈ લીધો એટલે તમારો ક્લાસનો ક્લાસ થઈ ગયો અને મારે ફરી વખત રવિવારે ઉપાધિ નહીં. ઓકે, ચાલો. તો એકદમ ઇઝી ચેપ્ટર છે. ચેપ્ટર કેવું છે? એકદમ ઇઝી ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે. ઇઝી ચેપ્ટર અને નાનું ચેપ્ટર, આ તો બહુ સારું કહેવાય સાહેબ. તો કે હા, રાઈટ. પાઘડી 2 દાખલા છે. ગવર્મેન્ટના જે પેપર છે ને એમાં 2 દાખલા છે. કાલ એકાઉન્ટની એક્ઝામ છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. રાઈટ? ઓકે, ચલો. તો આપણે તો તૈયારી બધા જ ચેપ્ટરની કરવાની હો. આપણે તો તૈયારી બધા જ ચેપ્ટરની કરવાની. કોઈ પણ ચેપ્ટર હું ઓપ્શનમાં કઢાવતો નથી. કારણ કે તમને જો હું વાત કરું પહેરીને આવ્યા હોય તો સારું. અચ્છા, તમને હું વાત કરું તો અહીંયા સુરતમાં એક નામાંકિત શાળા છે. જોજો એને કેવું કર્યું. અત્યાર સુધી આપણે શું કરતા? તો કે ચેપ્ટર નંબર F હોય ને, E હોય ને, એમાં 2 પ્રવેશ, 1 નિવૃત્તિ અને 2 શેર મૂડી. અત્યાર સુધી બધે જનરલી આપણે એ જ જોયું છે. સુરતની નામાંકિત શાળા અને એ શાળામાં A1 ખૂબ વધારે આવે. એ લોકોએ પોતાની શાળામાં જે એક્ઝામ લીધી એમાં શું કર્યું? પ્રવેશ, નિવૃત્તિ અને શેર મૂડી. પ્રવેશનો 2 દાખલા, નિવૃત્તિનો 1 માફ કરજો, પ્રવેશનો 1 દાખલો, નિવૃત્તિના 2 દાખલા, શેર મૂડીના 2 દાખલા. આવું કરી નાખ્યું. આવું થોડું હાલે. ગવર્મેન્ટે કીધું એ પ્રમાણે હોય ને. ગવર્મેન્ટે જે માળખું આપ્યું ને એની નીચે 100% આવું તો આવવાનું જ નથી. 100% પ્રવેશના 2 દાખલા છે, નિવૃત્તિનો 1 દાખલો છે અને શેર મૂડીના 2 દાખલા છે. રેડી? આમ જ આવવાનું છે. પણ એ શાળાએ આવું કર્યું, ટ્વિસ્ટ કર્યો. રેડી? એ શાળાએ શું કર્યો? ટ્વિસ્ટ કર્યો. એટલે આપણે તૈયારીમાં રહેવાનું. મારું કહેવાનું એ છે, બીવાની જરૂર નથી. 100% આ જ આવવાનું છે, પણ આપણે આની પણ તૈયારી રાખવી પડશે. એ તો એક ચેપ્ટર નો કાઢી શકાય, બધા જ કરવાના. રાઈટ? એટલે આવી તૈયારી કરવી પડશે. એમાં પાછું દાખલામાં શું ટ્વિસ્ટ કર્યો એ હું કહું તમને. નિવૃત્તિનો દાખલા છે ને, નિવૃત્તિના દાખલા, એ નિવૃત્તિનો 1 દાખલો છે નોર્મલ હતો. 1 દાખલો નોર્મલ હતો. રેડી? બીજા દાખલામાં શું કર્યું? તો કે દાખલો નોર્મલ જ મૂક્યો, પણ એની અંદર માત્ર આમ નોંધ પૂછી. બાળકો તો શું કરે? દાખલો ગણીને જ આવે ને.
છેલ્લે સુધી વાંચવાનું. કોઈ પણ દાખલો ગણો તો વ્યવસ્થિત છેલ્લે સુધી વાંચવાનું. અહીંયા નોર્મલી શું આવે, ઉપરના હવાલા અને કાચા સરવૈયા પરથી નહીં આવે, ના તો પાડું છું. આમનોંધ પૂછાય નહીં. આમનોંધ જનરલી પૂછતા નથી. 2016, 17, 18, 19, 20, 21, 22 બધામાં આમનોંધ ક્યારેય નથી પૂછાણી. 2015 થી લઈ 2023 સુધી આમનોંધ પ્રવેશ નિવૃત્તિમાં ક્યારેય પૂછાણી નથી. પણ એ શાળાને એવું થયું કે બાળકો બહુ હવામાં ન ચડી જાય ને, એટલે થોડો ટ્વિસ્ટ કરવું. એટલે શાળાએ શું કર્યું, દાખલો તો નોર્મલ જ મૂક્યો, પણ છેલ્લે એવું ન લખ્યું કે ઉપરના હવાલા પરથી પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો, એવું ન લખ્યું. એને બદલે શું લખી નાખ્યું, આમનોંધ લખો. દાખલો ગણવાનો જ નથી, માત્ર આમનોંધ લખવાની. સાહેબ આની આમનોંધ આવે કેમ, તો કે પેલો દાખલો છે, ખબર છે, ધવલ કમલ નવલ વાળો દાખલો છે, ધવલ કમલ નવલ વાળો, એમાં જે આમનોંધ છે. પુનઃ મૂલ્યાંકન ખાતાની બધી આમનોંધ, નફાખોટની આમનોંધ અને મૂડી ખાતામાં જેટલું વેચીએ એ બધી આમનોંધ. ઓકે, ફિક્સ જ છે બાપુ. એટલે શાળાએ અહીંયા આવું કર્યું છે, બાકી આ ફિક્સ જ છે. એકાઉન્ટ અને સ્ટેટમાં બ્લુપ્રિન્ટ ફિક્સ છે. રેડી? આ તો તમે ઓપ્શનમાં કાઢવાની વાત કરો છો ને, એટલે હું આ વાત કરું છું. એટલે ઓપ્શનમાં નહીં કાઢવા, 50% તો 50% કરવા. અને પછી તમને એમ થાય કે સર હું આમ ઊંધો વાંચ્યો ને, 2 ટાટિયા ઉપર અને માથું નીચે એવી રીતને વાંચ્યું ને, તો એ મને 5મા ચેપ્ટરના જે હિસાબી ગુણોત્તર વાળા જે સૂત્ર છે ને, આવડ્યા જ નહીં. તૃષા, 5મા ચેપ્ટરના હિસાબી ગુણોત્તર વાળા જે કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, કુલ મિલકત દેવાનો ગુણોત્તર, એના સૂત્ર મને આવડ્યા જ નહીં, તો એને તમે જવા દો. રેડી? જ્યાં સુધી આપણને આવડે છે ત્યાં સુધી કરો, ન આવડે તો પછી જવા દો, એ પછી ભૂલી જાવ. પણ MCQ અને SQ તો કરવાના જ. રેડી? MCQ અને SQ તો કરવાના જ. એટલે હું ક્યારે તમને કોઈ પણ ચેપ્ટર સ્કીપ કરાવીશ નહીં, બધા જ ચેપ્ટર લેવડાવીશ. એટલા માટે જ આજે 8 ને 15 મેં ગોઠવી દીધો, કારણ કે આપણે પછી છેલ્લે ટાઈમ બચતો નથી. રાઈટ? ઓકે, ચલો ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈશું. આમાં 4 પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? 4. કયા ચેપ્ટર ઓપ્શનમાં કાઢી તેનો યુટ્યુબમાં વિડીયો લાવો. છેલ્લા 2 દીથા હું રાયડું નાખું છું, બધું પાણી ફેરવી નાખ્યું. હજી હું કહી રહ્યો છું. શું કરશું? ચાલો, યસ, બધા જ દાખલામાં મેં લઈ લીધા છે. દાખલા નંબર 4. રેડી? દાખલા નંબર 4માં એકદમ છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે. 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે શોધો. એકદમ સિમ્પલ છે. વર્ષ લખી નાખ્યા, નફો લખી નાખ્યો, સરેરાશ નફો, કુલ નફો છેદમાં કુલ વર્ષ, 7,40,000 ના 5, 1,48,000, પતી ગયું. 1,48,000. अरे अरे सर उसको निकालो, अरे उसको निकालो, तुमने जो डाला है वो बीच में. हाँ, ओके, ચાલો થઈ ગયું. એકદમ ઈઝી દાખલો છે, 4 ગુણમાં 4. હવે અહીંયા નોંધ લખી છે, નોંધ જોજો. નોંધ સૂચના ન હોય તો, નોંધ શું કીધી છે? નોંધ સૂચના ન હોય તો શું કરવાનું સાહેબ? જો કોઈ સૂચના
ન હોય તો નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ નફો, નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ નફો. સાહેબ સતત ઘટતો હોય તો સૂચના આપી હશે. રેડી? નફામાં વધારો ઘટાડો થતો હોય તો સાદી સરેરાશ. કારણ કે નફો સતત વધતો હોય ને તો દૂરના વર્ષને ઓછું મહત્વ અપાય, નજીકના વર્ષને વધુ મહત્વ અપાય. એટલા માટે આવે એટલે હું સમજાવીશ. ઓકે, તો અહીંયા ધ્યાન રાખવાનું. જો અહીંયા આપ્યું સતત ઘટાડો થતો હોય તો સૂચના આપી હોય એ અનુસાર, નહીતર ભારિત સરેરાશ. ઓકે, ચલો એના પછી તો કે એના પછીનો દાખલો પણ એકદમ ઇઝી છે. સર આડા અવળા વર્ષ આપ્યા હોય તો પહેલા ગોઠવવા જ પડે. આડા અવળા વર્ષ આપ્યા હોય તો પહેલા ગોઠવી દેવાના અને પછી ગણવાનું શરૂ કરવાનું. ઓકે, ચાલો આ નવું જાણવા મળ્યું મને તેમ કે આડા અવળા વર્ષ આપ્યા હોય તો શું કરવું સાહેબ? તો પહેલા ગોઠવી દેવા ગુરુદેવ અને પછી હા આવો ને. અચ્છા મને 1 મિનિટ ગુરુદેવ આવ્યા છે તો એના પ્રકોપથી માઇક જરાક બંધ થઈ જશે. ઓકે સર અમારે ફર્સ્ટ એક્ઝામમાં આડા અવળી આવ્યા તે. હા તો લાઈનમાં ગોઠવી દેવાના હો, પહેલા લાઈનમાં ગોઠવી દેવાના અને પછી વ્યવસ્થિત કરી દેવાનું. ચાલો આ છે ભારિત સરેરાશ નફો. કયો નફો છે? ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફોમાં ખાસ ધ્યાન રાખવાનો, વર્ષ નફો પછી બાળકો અહીંયા ટોટલ કરી નાખે છે, જે એકદમ ખોટું. ટોટલ કરવું નહીં. રાઈટ? ઓકે, જરા 1 મિનિટ હો, આ વચ્ચે ઓલા ભાઈ આવી જાય છે ને ત્યાં બેઠા બેઠા. ઓકે રેડી? સૌ પ્રથમ 1 2 3 4 5. સર 1 2 3 4 5 જ કેમ લેવાય? સર અમારે ફર્સ્ટ એક્ઝામમાં આડાવળી આવ્યા તે નો થાય ને સર. ના એવું નહીં થાય હો, લાઈનમાં જ આપશે સાહેબ. અહીંયા તમે 1 2 3 4 5 જ કેમ આપ્યા? 4 3 2 5 4 3 2 1 એમ કેમ નો આપ્યા સાહેબ? તો કે સાહેબ એનું એ કારણ છે કે આ 2019-20 છે ને એ નજીકનું વર્ષ કહેવાય. નજીકનું વર્ષ કે જેમાં નફો એકદમ વધારે હોય. આ 2016-17 છે ને એ દૂરનું વર્ષ કહેવાય, જેમાં નફો ઓછો હોય. તો દૂરનું વર્ષ હોય ને એને ઓછું મહત્વ, એનાથી વધારે તો કે એના પછીનું વર્ષ, એનાથી વધારે તો કે એના પછીનું વર્ષ, એનાથી વધારે તો કે એના પછીનું વર્ષ. એટલે માટે અહીંયા આવું કરેલું છે. રેડી? ઓકે, નજીકના વર્ષને વધારે મહત્વ, દૂરના વર્ષને ઓછું મહત્વ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ ભાર 9,10,000 છેદમાં 991,000. રેડી? ઓકે, ચાલો પછી તો કે આવો દાખલો પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયો કોરોના વખતે. કોરોના વખતે જ્યારે 30% સિલેબસ કેન્સલ થયો હતો ને, 30% સિલેબસ કેન્સલ. રેડી? ત્યારે આ પૂછાણું. સર અમારે તો કેટલી નુકસાની ગઈ. એ બધાને કેવું સારું, 30% સિલેબસ કેન્સલ થયો તો હે સર, તો એમાં એ લોકોને તો ફાયદો થયો તો. ભાઈ ફાયદો કોઈ ન થયો. જોજો હું તમને જણાવું. ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 1 એમાં શું પૂછાય? માની લો કે MCQ, SQ અને 3 ગુણનો દાખલો. આવું પૂછાય? તો કે હા સાહેબ. ત્યારે એ જ પૂછાવાનું હતું. કેન્સલ એને શું કર્યું? તો કે મોટા 8 ગુણના દાખલા છે ને ઈ કેન્સલ. 30% સિલેબસમાં આ કાપ્યું હતું ચેપ્ટર 1માં. પછી સાહેબ ચેપ્ટર 2 નું કયો તો કે ચેપ્ટર 2 માં છે ને બધા જ દાખલા હતા. કોરોના વખતે બધા હતા ને અત્યારે બધા છે.
સાહેબ ચેપ્ટર નંબર 3 નું કયો ને. ચેપ્ટર નંબર 3 માં એ બધા જ દાખલા હતા, કોરોનામાં એ બધા હતા અને અત્યારે બધા છે. સાહેબ ચેપ્ટર નંબર 4 નું કયો ને. તો કે ચેપ્ટર નંબર 4 માં માની લો કે MCQ, SQ અને 3 ગુણના દાખલા અને બીજા દાખલા જે 4 ગુણ અથવા તો 6 ગુણમાં આવી શકે. રેડી? તો ચોથા ચેપ્ટરમાંથી શું પૂછાય છે સાહેબ? તો કે MCQ, SQ અને 3 ગુણના દાખલા એ ત્યારે પૂછાણા હતા ને હવે અત્યારે પૂછાય છે. એને 30% સિલેબસમાં 4 અથવા 6 ગુણના દાખલા કાપ્યા જે ઓલરેડી પૂછાવાના જ નહોતા. બાળકો ખુશ થઈ ગયા, વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ. મતલબમાં પેન્ટ ને પેન્ટ જ હતું, એનું નાનું સ્વરૂપ. મતલબમાં પેન્ટ ને પેન્ટ જ હતું પણ એનું નાનું સ્વરૂપ. ઓકે, ઓનલાઈનમાં થઈ ગયું ને, એટલા માટે આપણે મૂંઝાવાની કોઈ જરૂર નથી. અમુકનું ગયા વર્ષ કરતાં આ વર્ષે બહુ સારું થઈ ગયું છે. ફેલ થવું મુશ્કેલ કરી દીધું છે સરકારે, ફેલ થવું મુશ્કેલ કરી દીધું છે. હમણાં જ તેન IMP બેચમાં મેં બાળકોને કીધું, શું કીધું? તો કે બાળકોને મેં એટલું જ કીધું કે હે બાળક, તું કાંઈ ન કરી ને, કાંઈ ન કરી ને તો તારે છે ને આ ભાગ 2 માં અમુક જે દાખલા હતા એ કેન્સલ કર્યા હતા પણ એ ક્યારેય ન પૂછાતા હોય ને એવા કેન્સલ કર્યા હતા. જે દાખલા આજ સુધી ક્યારેય પૂછાવાના ન હોય. હવે માની લો કે ડિબેન્ચર છે, ડિબેન્ચર. રેડી? ડિબેન્ચરમાં કેટલી આમનોંધ પૂછાય? તો કે 3 આમનોંધ, 4 આમનોંધ, 5 આમનોંધ. એ બધા રાખ્યા. 8 આમનોંધ, 9 આમનોંધ વાળા હતા ને ડિબેન્ચરમાં મોટા દાખલા, એ બધા કેન્સલ કરી નાખ્યા. રેડી? તો બાળક ભાગ 1 છે ને એ ભાગ 1 માં ચેપ્ટર નંબર 1, 3, 4, 5, 6, 7 અને ભાગ 2 છે ને એ ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 1, 2, 4, 5 અને 6 આ બધાના MCQ અને SQ પાકા કરી નાખજે. IMP બેચમાં મેં કીધું હે બાળક કાંઈ ન કરીને તો આટલું કરજે. આમાંથી તારા 99% 28 થી 29 માર્ક પાક્કા આમાંથી આવશે જો પરફેક્ટ પાકું કર્યું હોય તો. હા 28 થી 30. હા 28 થી 30. આ ભાઈ આમાંય લાગે છે, કીધું આમાંય કહી દઉં 28 થી 30 માર્ક પાક્કા જ આવશે. રેડી? એક કદ માર્કનો કદાચ MCQ માં આમ તેમ તીખળ કરે, શાંતિથી રેલી હાલી જતી હોય ને એમાં એક તીખળ ખોર હોય એવી રીતના એક કદાચ તીખળ કરે. હા સ્વાધ્યાય ના જ, કારણ કે એક ચેપ્ટરમાં 10 MCQ અને 10 કે 8 SQ છે. એમાંથી ભાઈને માત્ર 1 અથવા 2 જ લેવાનું છે. રેડી? જસ્ટ એક જ મિનિટ. હા હો ગયા? તો કે હા સાહેબ થઈ ગયું. એટલે એટલું કરી નાખવું. ઓકે સર ઓછા ચેપ્ટર કરી વધારે માર્ક કેમ લાવવા? આપણે પાસ નથી જવાનું, આપણે માર્ક લાવવા છે. રેડી? જેને માત્ર પાસ થવું હોય ને એને એટલું વિચારવાનું રે. હા આપણે તો 100 માર્ક લાવવા છે, બધા જ ચેપ્ટર કરવા પડશે. રાઈટ? ઓકે ચાલો. એના પછી હતું તો કે એના પછી યસ
પુષ્પા અને પ્રતિભા ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. નફો નુકસાન 3:2:1 આની કોઈ જરૂર નથી. વેચતા હતા ને એને બદલું એ ભાઈ અમારે કોઈ લેવા દેવા નથી. પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું. નફા અંગે અન્ય માહિતી પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે. આ મેન છે. પાઘડીની કિંમત અધિક નફાના 3 વર્ષની ખરીદીના આધારે શોધવાની છે. ઓકે. મિલકતો 6 લાખ, દેવા 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10%. રેડી? 100 માંથી 100 લાવવા હોય ને ભાઈ, 100 માંથી 100 લાવવા હોય, જેને પણ લાવવા હોય 100 માંથી 100, 4 પ્રકારના પેપર સેટ કમ્પ્લીટ કરી નાખેલા હોવા જોઈએ. કોઈ પણ 4. એક તો સાહેબ તમે છો જ, બાકીના કોઈ પણ 3 પ્રકાશન લઈ લેવાના. રેડી? કા 2 વચ્ચે એક લઈ લેવાનું. એકને એક દાખલા રિપીટ થશે, એકલા એક દાખલા રિપીટ થશે. હું કોઈનું નામ નહીં લઉં, હું આપણું નામ નથી લીધું, કોઈનું નામ ન લેવાય, કારણ કે ઘણાના ચાહક હોય તો એને ખોટું લાગી જાય. માની લો કે હું સાહિલભાઈનું નામ લઉં તો હિરેનભાઈને ખોટું લાગી જાય કે તમે તમારા લેક્ચરમાં સાહિલભાઈનું જ નામ લ્યો છો, મારું નામ તો લેતા જ નથી. રેડી? એટલે આપણે કોઈનો વિરોધ નથી કરતા હો ભાઈ, બધા સારા છે, બધા સારા છે. કારણ કે એક સાહેબે કહેલું છે કે દરેક શાળાઓ મહાન છે, દરેક શિક્ષકો મહાન છે, દરેક વિદ્યાર્થીઓ મહાન છે અને દરેક પેપર સેટ મહાન છે. રેડી? એટલે પેપર સેટ કોઈ પણ કરવા આપણને ફાયદો થવો જોઈએ, ગણવામાં આપણને ફાયદો થવો જોઈએ, બધા જ સારા છે. ઓકે, ચાલો. સૌપ્રથમ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજું છે અપેક્ષિત વળતરનો દર. ઘણાને એવો પ્રશ્ન થતો, સર કોષ્ટક બનાવવું ફરજિયાત છે? સર ખાલી જગ્યા કુલ ના ચાલે? હા, દોડે, હો દોડે. થઈ ગયું? કોષ્ટક ન બનાવો તોય ચાલે, કોષ્ટક બનાવો તો વેલ ડન, ન બનાવો તો પણ ચાલે. 2 સ્ટેપ, અધિક નફાના 2 સ્ટેપ. પેલું રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજું અપેક્ષિત વળતરનો દર. ત્રીજું અપેક્ષિત નફો. ત્રીજું સ્ટેપ શું છે? અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચોથું સ્ટેપ સરેરાશ નફો અથવા ભારિત સરેરાશ નફો. સાહેબ ઈ કેમ ખબર પડે? તો કે આના પરથી ખબર પડે. જો નફો વધઘટ થતો હોય, નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ, નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ. થઈ ગયું? હવે તો કે ભારિત નફો, સોરી અધિક નફો છે કા, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફોમાંથી અપેક્ષિત નફો બાદ કરો એટલે આપણને અધિક નફો મળે. અને છઠ્ઠું સ્ટેપ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આવો એક દાખલો આવશે જ. 6 સ્ટેપ વાળો એક દાખલો ફરજિયાત આવશે ને આવશે જ. રેડી? આવો દાખલો એક ફરજિયાત 6 સ્ટેપ વાળો આવશે ને આવશે જ. અને મને એવું લાગે છે કે અધિક નફા વાળો તો આવશે જ, કારણ કે કોમન દાખલો છે, બધા બાળકોને આવડે ને એવો દાખલો છે. રાઈટ? એટલે અધિક નફાના 6 સ્ટેપ. પેલું રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. બીજું અપેક્ષિત વળતરનો દર. ત્રીજું અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચોથું સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો. પાંચમું અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, આમાંથી આ. અને છઠ્ઠું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. વધારે કેટલા સ્ટેપ વાળો પૂછ? આ 6 જ છે, આનાથી વધારે સ્ટેપ જ નથી. એક કઈ 5 સ્ટેપ વાળો દાખલો, 6 સ્ટેપ વાળો, પછી છે જ નહીં, સ્ટેપ જ નથી. રેડી? ચાલો. એના પછી તો કે મીના અને મંજુ વાળો અધિક નફાની 2 ગણી પાઘડી ગોતવાની કીધી છે. અધિક નફાની 2 ગણી પાઘડી. કાંઈ વાંધો નહીં સાહેબ, ગોતી લઈશું. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. અહીંયા આપણને ડાયરેક્ટ જ મૂડી આપી દીધી છે 4 લાખ, અપેક્ષિત વળતરનો દર આપી દીધો છે 10 લાખ. ત્યાર પછી અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અહીંયા જો ભારિત સરેરાશ નફો છે, અહીંયા કેવો નફો છે? ભારિત સરેરાશ નફો. આની અગાઉનો દાખલો હતો ને, એમાં કેવો નફો હતો? તો કે સાદો હતો, સાદી સરેરાશ હતી. અહીંયા કઈ સરેરાશ છે? ભારિત સરેરાશ. રેડી? અહીંયા આટલું બધું કરવા જવાની જરૂર નથી. અહીંયા તમે
1,06,667 કરશો તો પણ ચાલશે. રેડી? 66,667 1,33,333 અથવા 34 થઈ ગયું. તો કે હા સાહેબ એકદમ 5-6 સ્ટેપ 6 5 4 3 2 અને 1. ચલો એના પછી તો કે એના પછી આપણને એવું કીધું છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. ચેન્જ થઈ ગયો હો. ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. સર પાઘડીને અસર કરતા પરિબળો આવે 4 ગુણમાં તો 5 લખવાના. કદાચ જો થિયરી પૂછાય, કદાચ જો આમાં થિયરી પૂછાય તો થિયરી માટે મેં ટોપર બેચમાં ચલાવ્યું છે, ખબર છે થિયરી? ટોપર બેચમાં છે થિયરી. હા, કીધું તું કે આવું આવું પૂછાય. જો કદાચ થિયરી પૂછાય તો મૂલ્યાંકનને, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો 5 લખવા. સર 5 શું કામ? 4 લખો તો તમને 4 માર્ક આપી દે. 4 લખો તો 4 માર્ક આપી દે, પણ આપણે કદાચ એકમાં આમ તેમ થયું અથવા એકમાં 2 ખરખું થઈ ગયું તો 5મું કામમાં આવે, એટલા માટે. ઓકે સર ખોટું કે માર્ક તો એમ કરવામાં નહીં કાપે ને? ખોટું કે માર્ક તો એમ કરવામાં નહીં કાપે ને? ખબર ન પડી. અપેક્ષિત નફામાં 100 નહીં આવે. ક્યાં 100 છે? હા 600 નહીં કાપે. નહીં, નો કાપે. અપેક્ષિત નફામાં 100 છે જ નહીં. ઉપર સવાલમાં 100 રહી ગયા છે કે આની પહેલાના દાખલામાં 100 હતા? નહીં, આમાંય 100 નથી અને આમાંય 100 નથી. થઈ ગયું? અપેક્ષિત નફાનો દર 10%. પછી તો કે ભારિત સરેરાશ નફો 45 થી વધી 50 થી વધી 65 થી વધી 75 થી વધી 90. થઈ ગયું? ત્યાર પછી આ એક સ્ટેપ ખૂબ જ અગત્યનું ને કામનું છે. જો એક સ્ટેપ, 2 સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ અને 5મું સ્ટેપ. મેં તમને કીધું હતું 5 સ્ટેપ અથવા 6 સ્ટેપ. આમાં આ જે ચોથું સ્ટેપ છે ને એ ખાસ જોવાનું છે આપણે. રેડી? કે મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર, છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. પણ આપણે કેલ્સીમાં કરીએ ને તો લખી નાખવાનું 72,667 ભાગ્યા 10%. બસ, એટલે ડાયરેક્ટ જ આવી સાથે 7,26,670. 7,26,670 ડાયરેક્ટ જ આપણે આવી જશે. રેડી? પાઘડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. આ એક તમારે ખાસ યાદ રાખવું પડશે. ઓકે, કારણ કે એક જ દાખલો છે. સર એવું કીધું હોય તો સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ તો પણ સેમ. રેડી? આમાં ઘણી વખત શું કરે, ટ્વિસ્ટ કરવા માટે ભાઈઓ તથા બહેનો અહીંયા ભારિત સરેરાશ છે ને એનું નામ ચેન્જ કરી નાખે સરેરાશ. સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અને બાકીનું બધું સેમ રાખે. અહીંયા વધારો કરી નાખે, અહીંયા ઘટાડો કરી નાખે. રેડી? સ્ટેપ તો બધા સેમ જ. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા, અપેક્ષિત વળતરનો દર. અહીંયા ભારિત સરેરાશ બદલે સરેરાશ નફો, અહીંયા ભારિત સરેરાશની બદલે સરેરાશ નફો અને છેદમાં મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. એટલે કે ભારિત કયો કે સરેરાશ કયો એને મૂડીકૃત કરવાની પદ્ધતિ, એટલે આ સ્ટેપ. ઓકે ચલો એના પછી તો કે એના પછી એવું કીધું છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. કેવું? તો કે આમાં અપેક્ષિત નફો નહીં આવે તો કે નહીં, અપેક્ષિત નફો આવશે નહીં, એમાં નહીં આવે. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. આપણને બેઠું જ આપી દીધું છે 9 લાખ. પછી અપેક્ષિત વળતરનો દર બેઠો આપી દીધો છે 12 લાખ. ત્રીજું છે અપેક્ષિત નફો, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. પછી તો કે સરેરાશ નફો 1 વધી 1 40 ઘટી 1 30 વધી અને વધારો ઘટાડો થયો. થઈ ગયો સરેરાશ નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અને પાઘડી અધિક નફાના છેદમાં અપેક્ષિત વળતરનો દર. આ કઈ પદ્ધતિથી સાહેબ?
તો કે આ પદ્ધતિ હતી અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. એનો મતલબ એમ થયો કે મૂડીકૃત કરવાની પદ્ધતિ હોય તો એમાં અંશ અને છેદ આવે. મૂડીકૃત કરવાની પદ્ધતિ હોય એમાં અંશ અને છેદ આવે છે. એ પછી ભારિત સરેરાશ નફો હોય, સાદો સરેરાશ નફો હોય કે અધિક નફાની મૂડીકૃત કરવાની હોય, આવે છે. ચાલો એના પછી તો કે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. ઓકે, પાછળ આવ્યા કે આગળ આવ્યા એનું ઈ જ છે. ચાલો, અચ્છા, ઓકે, ચાલો આ શું કીધું છે થોડુંક ગણતા જઈએ. નીચેની માહિતી પરથી નિલેશ નિકુંજની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. સારું, વાંધો નહીં, હાલો. સૌ પ્રથમ વર્ષ 2012-13, 2013-14, 2014-15, 2015-16. હવે તો કે સાહેબ નફો બરાબર 2 લાખ, 2,10,000, 1,90,000, 2,15,000. હજી છે 2 લાખ, 2,10,000, 1,90,000, 2,15,000. અચ્છા, હા, સોરી હો. અગિયાર 12, 12 13, 13 14, 14 15, 2015 2016, 2,20,000. $10,35,000. અહીં લખી નાખીશ 10,35,000. ચાલો હવે તો કે સાહેબ હવે સૂત્ર લખશું. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. કુલ નફો છેદમાં કુલ વર્ષ. રેડી? તો અહીંયા લખી નાખીશ 10,35,000 છેદમાં 1 2 3 4 5 છેદમાં 5, 2,07,000. ઓકે, અહીંયા લખી નાખીશ 2,07,000. હવે તો કે સાહેબ પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. રેડી? સરેરાશ નફો આપણને સાહેબ કેટલો આપ્યો છે તો કે 2,07,000 ગુણ્યા ખરીદીના વર્ષ છે ને. આમાં બધા બહુ અટવાય છે સાહેબ, મિતભાઈ, આમાં બધા બહુ અટવાય. અહીંયા શું કરી નાખે 1 2 3 4 ને 5, તો અહીંયા કેટલા કરી નાખે 5. જાડેજા, આવું થાય. રેડી? એટલે ઉપર ખાસ પેલા વાંચવાનું કે કેટલા વર્ષની કીધી છે તો કે 3 વર્ષની. અહીંયા લખી નાખવાનું 3. થઈ ગયું? તો કે હા સાહેબ 6,21,000. 6,21,000. રેડી? તો કે હા સાહેબ ઓકે. આનો 1 માર્ક હોય, આનો 2 માર્ક હોય, આનો 3 માર્ક હોય અને આનો 4 માર્ક હોય. પતી ગયું. કઈ રીતના ચેક કરે તો કે આ ચારેયમાં છે ને એક માર્ક આપી દો. સોલ્યુશનમાં એવું બતાવે. રાઈટ? સર આન્સર શેનો આન્સર? વિશાલભાઈ, इसका आंसर चाहिए? ઓકે, ચાલો હવે તો કે હવે એકાદો સ્ટેપ વાળો દાખલા ગણીએ. આવા નથી ગણવા. ભારિત સરેરાશ નફો. હાલો અધિક નફા વાળો એક દાખલો ગણીએ. અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે. હો, સૂત્ર તમે બોલતા રહેજો. સૂત્ર મને તો બહુ યાદ નહીં હોય. સર, મૂડીકૃત વાલામાં અપેક્ષિત નફો કદાચ લખાઈ જાય તો માર્ક કપાય? નહીં, ન કપાય, નહીં કપાય. ચાલો સૌપ્રથમ તો કે સૌપ્રથમ પહેલું સ્ટેપ લે આમાં આવ્યું જ છે. કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત કેટલી છે ભાઈ? 12 લાખ અને કુલ દેવા 4 લાખ.
તો અહીંયા લખી નાખીશ 12 લાખ માઇનસ 4 લાખ. 12 માંથી 4 જાય તો 8 વધશે ને, 8 9 10 11 12. ઓકે, 8 લાખ. તો અહીંયા લખી નાખીશ 8 લાખ. બીજું તો કે અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે સાહેબ? તો કે 10%. ત્યાર પછી સરેરાશ નફો, તો ભારી સરેરાશ નફો 31 ઘટ્યો વધ્યો. હાલો સાદી સરેરાશ 2020 21 21 22 23. હા સોરી હો, ત્રીજું સ્ટેપ રહી ગયું. અપેક્ષિત નફો, રોકાયેલી મૂડી 8 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10%, એટલે કે 80,000. રેડી ને? હા, અપેક્ષિત નફો. ચલો એના પછી સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો. તો કે વર્ષ 2020 21 2021 22 2022 23 નફો સાહેબ, તો કે નફો તો ગોતવા જવો પડશે. 31 1 10 21 1,30,000 1,20,000 અને 1,10,000. ભૂલાય બહુ જાય છે મને. 1 10 21 1 10 21 1,10,000 1,20,000 થઈ ગયું સાહેબ? તો કે હા. હવે તો કે આનું ટોટલ 1 1 2 1 3,60,000. અહીંયા લખી નાખીશ 3,60,000. રેડી? સૂત્ર લખશું સાહેબ, તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. ચલો કુલ નફો તો કે 3,60,000 ભાગ્યા 3. હો હો 1,20,000. અહીંયા લખી નાખીશ 1,20,000. રેડી? ઓકે, ચલો આગળ. ઓકે, 1,20,000. હા, ચાલો એના પછી તો કે એના પછી આપણને આપેલું છે કોણ સા નફા હે? અધિક નફો. ચલો અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો છે 1,20,000 માઇનસ અપેક્ષિત નફો છે 80,000. 1 8 2 16 6 60,000 40,000. ઓકે, અહીં લખી નાખીશ 40,000. રાઈટ? કેટલા લખી નાખીશ? 40,000. રિદ્ધિ વસાણિયા. આ રિદ્ધિ એટલે પહેલા સ્ટાર્ટિંગમાં જે બેન આવતા એ રિદ્ધિ. હા અચ્છા, એમાં હું તો સ્ટાર્ટિંગમાં એને આવડતું નહોતું એકાઉન્ટ કેવું કંઈ, એટલે સ્ટાર્ટિંગમાં બેન બહુ ધ્યાન આપતા, બહુ સારી રીતે ભણતા, બધા સવાલનો જવાબ આપતા, એવું બધું કરતા. પછી બેનને એકાઉન્ટ બહુ સારું આવડી ગયું, એટલે બેન વચ્ચેથી પછી ગાયબ થઈ ગયા કે એકાઉન્ટમાં શું ભણે. એકાઉન્ટ એટલે ઇઝી, એકાઉન્ટ એટલે ઇઝી. એકાઉન્ટમાં શું ભણવાનું હોય? કાંઈ ભણવાનું ન હોય. અચ્છા, એટલે પછી કદાચ વચ્ચે ગાયબ થઈ અને આજે કેટલા વર્ષો બાદ આજે દર્શન આપ્યા છે. આવી બે બહેનો હતી મારી પાસે. એક હતી રિદ્ધિ DDH અને એક હતી DHI રિદ્ધિ. બે હતી. એક તો આવી છે, હવે એક તો ખબર નહીં. અમે તો પછી શું કરવાના હતા કે કાંઈ નહીં, આપશે ઓનલાઈનમાં કોકને ખોટું લાગી જાય. ઓકે, જસ્ટ એક જ મિનિટ હો.
ઓકે. અચ્છા આવે છે પણ કોમેન્ટ નથી કરતી. અચ્છા મને તો કોમેન્ટ કરે ને એ જ દેખાય. 3 હતી, પટેલ, સુખડિયા અને હું. આ જો એને યાદ છે. આ તો રેગ્યુલર છે. 3 માંથી એક આવી. કાંઈ વાંધો નહીં. ચાલો આગળ જોઈએ. અધિક નફો, અપેક્ષિત નફો. હવે શું બાકી રહ્યું? તો કે પાઘડી. અધિક નફો બરાબર. અધિક નફો કેટલો આપ્યો છે સાહેબ? તો કે 40,000. હવે ખરીદીના વર્ષ મને ભૂલાઈ ગયા છે, એટલે ખરીદીના વર્ષ માટે હું આગળ જાઉં તો 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. 3 વર્ષની ખરીદી કીધી છે. ગુણ્યા 3, 4 તેરી 12, 1,20,000. રેડી? ઓકે ચાલો. તો આની કરતા વધારે મજા ક્યારે આવશે ખબર છે? આવા તમે બધા જ ભેગા થશો, A1 બેચ વાળા, IMP બેચ વાળા અને પેપર સોલ્યુશન બેચ વાળા. આ 3 જ્યારે એક આને ભેગા થશે અને એ કોમેન્ટની બગડાટી બોલશે ક્યારે? પેપર સોલ્યુશન બેચમાં. મજા જ આવી જવાની છે. રેડી? 3-3.5 કલાકનો જે આપણો ક્લાસ હશે, અથવા તો 2 ભાગ પાડીશું, 4 કલાક થાય તો બહુ મજા આવશે. ઓકે ચાલો, તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું. હા, એક ધારો બંદો 3-3.5-4 કલાક ઊભો રહેશે. પહેલો ક્લાસ છે ને એ બધા માટે 6 વાગે રાખેલો છે. પછીથી હું વહેલું ચાલુ કરી દઈશ 4:15. રેડી? પહેલો ક્લાસ આ લોકો એમ કે છે કે 6 વાગે રાખો, 6 વાગે રાખો. તમારો અવાજ છે, કઈ બીજો અવાજ આવે છે? ના, એટલે હું પહેલી વખત પેપર સોલ્યુશન નથી કરાવતો હો ભાઈ. આ 3જું વર્ષ છે મારે. 1 કલાક એક ધારું તારે કદાચ તને તું ન હોય ને, ગયા વર્ષે તારા કોઈ ભાઈબંધ દોસ્તાર બેનપણી હોય એને પૂછી લેજે. ક્યારેક તો 2 ભાગ પાડવા પડે છે. રેડી? તો પેલું ઓલું છે, હા જો નિધિ ઠુંબરની બેન ભણતી ગયા વર્ષે. ઓકે, આશુતોષ દવેની બેન ભણતી. ઓકે રેડી? તો શું કરશું? હા, ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. યસ, A1 વાળાને પણ પેપર સોલ્યુશન આવશે હો ભાઈ.